નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીમાં ઉત્તમ અને આજના સમયની તાતી જરૂરિયાત એવી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવીશું. પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રાકૃતિક ખેતી શા માટે? પ્રાકૃતિક ખેતીના ફાયદા, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી એનું વેચાણ ક્યાં કરવું, તેમજ પ્રાકૃતિક ખેતી કરવા માટે એના સિદ્ધાંતો ક્યાં છે, એ સિદ્ધાંતો તેમજ માર્ગદર્શન ક્યાંથી મેળવવું, એ જુદા જુદા વિષય મુદ્દાઓ પર આપણે આજે માહિતી મેળવીશું. આ માહિતી મેળવતા પહેલાં હું આપ સૌને એક વિનંતી કરું છું કે જો તમે આજ દિન સુધી કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ અત્યારે કરી લેજો, જેથી કરીને તમને આ ચેનલમાં મૂકવામાં આવતી માહિતી તમારા સુધી પહોંચતી રહે. તેમજ માહિતી ગમે તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને વધુ ખેડૂતોને શેર કરવાનું એટલે માહિતી મોકલવાનું ભૂલતા નહીં. ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી એટલે શું તમે સૌ જાણો છો તેમ. પ્રાકૃતિક ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ કે જેમાં દેશી ગાય, એનું છાણ, ગૌમૂત્ર તેમજ ખેડૂતે પોતાના ખેતર ઉપર પકવેલ કઠોળના લોટ, ગોળ જેવા ઇનપુટ્સનો ઉપયોગ કરી અને ખેતી છે એ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીની અંદર બહારથી રાસાયણિક ખાતરો કે રાસાયણિક જંતુનાશક દવાઓનો આમાં સદંતર પ્રતિબંધ હોય છે. આમાં રાસાયણિક ખાતર કે દવાનો સદંતર ઉપયોગ કરવાનો થતો નથી. પ્રાકૃતિક ખેતી છે એ આપણે જે કાંઈ ઇનપુટ્સ બનાવવાના છે, એટલે કે પ્રાકૃતિક ખેતીના મુખ્ય જે આધાર સ્તંભો છે, આયામો છે, જીવામૃત છે, બીજામૃત છે, એ ખેડૂત પોતે બનાવે છે પોતાના ખેતર ઉપર, પોતાના ઘેરે, અને એનો જ ટૂંકમાં એ ખેતીમાં ઉપયોગ કરે છે અને ખેતી ટૂંકમાં આ રીતની કરે છે અને પ્રાકૃતિક ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ. આને લીધે જમીનની ફળદ્રુપતા ખૂબ વધે છે, ટકી રહે છે. અને આ પ્રાકૃતિક ખેતીની અંદર ખેતી ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ છે, એ નહિવત અથવા તો શૂન્ય જેટલો હોય છે. એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરીશું તો ખેડૂત છે એ આત્મનિર્ભર બનતો હોય છે. પ્રાકૃતિક ખેતી શા માટે ખેડૂત મિત્રો? તો આપણે સૌ જાણીએ છીએ તેમ કે રાસાયણિક ખેતીથી ઉત્પાદન ખર્ચ છે ખૂબ દિવસે દિવસે વધતો જાય છે. આજે ખાતર અને દવાની કિંમત એટલી બધી વધતી જાય છે, એને કારણે વધતા ખેડૂત જે કાંઈ ખાતર દવાનો જે ઉપયોગ કરે છે એની સામે જે વળતર મળવું છે, વળતર પૂરતું ન મળવાને કારણે ખેતી ખર્ચ વધી રહ્યો છે. તો ખેતી ખર્ચ છે એ ઘટાડવા માટે પણ પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. જમીન અને પાણીની આ જે ગુણવત્તા છે, એનું પ્રદૂષણ છે એ ખૂબ જ વધતું જાય છે. આજે પાણીની અંદર પણ નાઇટ્રોજનયુક્ત ખાતરોનો અતિરિક્તને કારણે નાઇટ્રેટનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે છે. એના કારણે આજે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા જાય છે. તો આ રાસાયણિક ખાતરોને કારણે કે રાસાયણિક જંતુનાશક દવાઓને કારણે, નિંદામણનાશક દવાઓને કારણે પાણી અને જમીનની જે ગુણવત્તા બગડી છે, પ્રદૂષણ જે વધ્યું છે, એ પણ આપણે આમાં પ્રાકૃતિક ખેતીથી આપણે નિયંત્રણ એનું ઉપર લાવી શકશું અથવા તો એને અટકાવી શકશું. ખેડૂત મિત્રો, આજે માનવ સ્વાસ્થ્ય ઉપર જે થતી નકારાત્મક જે અસરો ઊભી થઈ છે એ દૂર કરવી તો પ્રાકૃતિક ખેતી જરૂરી છે. માણસનું આરોગ્ય એટલું બધું જોખમમાં મુકાઈ ગયું છે. આજે ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક, બીપી, આ જેવા અનેક રોગો છે એ ગામડામાં રહેતો ખેડૂત અને ખેતી સાથે જે સંકળાયેલો છે એમાં પણ આ બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર જેવા રોગો છે એ પહોંચી ગયા છે. અને આજે ગામડાની અંદર પણ કેન્સર ભયડો લેતો જાય છે. તો આવા કેન્સરને હટાવવા માટે, દૂર રાખવા માટે, હાર્ટ એટેક ઓછા આવે, બીપી, ડાયાબિટીસ એને નિયંત્રણમાં રાખવા માટે, દૂર રાખવા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જરૂરી છે. આજની તાતી જરૂરિયાત છે. તો ખેડૂત મિત્રો, આ એના મુખ્ય આપણે પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ એ પણ આપણે જાણ્યું. હવે પ્રાકૃતિક ખેતીના મુખ્ય ફાયદાઓ છે. આપણે મુખ્ય ફાયદાની વાત કરીએ. ફાયદા અનેક છે, એમાં કોઈ ગેરફાયદા સામાન્ય રીતે જોવા મળતા નથી. તો ખેડૂત મિત્રો, જમીનની ફળદ્રુપતા વધારે છે, ખેતીની અંદર જે ખર્ચ થાય છે ખર્ચ ઘટે છે, પાણીની બચત થાય છે. કારણ કે પાણીની અંદર આપણે બચત એટલા માટે થાય છે કારણ કે આપણે મોટે ભાગે વાપસા કન્ડિશન જાળવવાની છે. બીજું કે 50% વાપસા એટલે કેવું કે 50% હવા, 50% ભેજ, એને આપણે વાપસા કહીએ, ભરાપ કહીએ. બીજું આચ્છાદન સહી બિનજરૂરી રૂપમાં પાણીનો વ્યય અટકાવે છે. ભેજ હવામાં ઉડી જતો રોકે છે, એટલે
પાણીની છે 90% સુધીની આપણે બચત આમાં પ્રાકૃતિક ખેતીમાં થઈ શકે છે. બીજું, ખેડૂત મિત્રો તમે જાણો છો એમ કે આજે 2 પછીડીવા છાંટા પડે તો પણ વરસાદનું પાણી છે એ નિયાળામાં નીકળી જતું હોય છે, વહી જતું હોય છે, અને જમીનમાં જે ઉતરવું જોઈએ ઉતરતું નથી. જમીન કડક થઈ ગઈ છે, ચીકણી થઈ ગઈ છે. તો આવા સંજોગોની અંદર પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણે વરસાદનું પાણી છે એ ટૂંકમાં જમીનમાં ઊંડે સુધી ઉતરશે, કુવા રીચાર થાય, બોર રીચાર થાય અને જમીન ભરભરીને પોચી બનશે. એટલે આપણે એના માટે પણ મોટે ભાગે આપણે આ ફાયદો મોટો આપણને જોવા મળે છે પ્રાકૃતિક ખેતીનો. તો ખેડૂત મિત્રો, પાણીની બચત થશે, ઝેર મુક્ત અને પોષણક્ષમ આપણે જે ઉત્પાદન છે લઈએ છીએ એ પણ આપણે મળશે. આજે ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓનો અતિરેક થઈ ગયો છે, રાસાયણિક ખાતરોના અતિરેકને કારણે આજે આપણે જે અનાજ, કઠોળ, શાકભાજી ખાઈએ છીએ એની અંદર એના અવશેષો આવતા હોય છે અને એના માનવ આરોગ્ય ઉપર ખૂબ જોખમ વધ્યું છે, પોષણ મૂલ્ય પણ એનું ઘટ્યું છે. તો આવા સંજોગોની અંદર આપણે પ્રાકૃતિક ખેતી કરીશું તો ઝેર મુક્ત ખોરાક પણ ખાઈશું અને પોષણક્ષમ ઉત્પાદન આપણે લઈશું તો એના ભાવ પણ સારા મળશે અને માનવ આરોગ્ય પણ ખતરામાં મુકાશે નહીં. આ સિવાયના ઘણા બધા ફાયદા રહેલા છે. પર્યાવરણનું રક્ષણ થાય છે, હવા પાણી શુદ્ધ રહે છે. બીજું, માનવ આરોગ્ય તંદુરસ્તી જળવાય છે. પશુપાલન છે એનો પણ આમાં ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીની અંદર પશુપાલન વધશે. દેશી ગાય રાખશું તો એના પણ ઘણા બધા ફાયદા છે. તો ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી આપણે અપનાવીશું તો ફાયદા ઘણા બધા છે. બીજું, ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોની વાતો આપણે જો કરીએ તો બીજામૃત છે, બીજને પટ આપવા માટે જીવામૃત છે, એ અમૃત છે, ખાતર નથી. જમીનમાં નાખ્યા પછી એનો છંટકાવ કરીએ તો પણ ફાયદો છે અને જમીનમાં આપશું તો ફાયદાકારક જીવાણુની સંખ્યા અનેક ગણી વધી જતી હોય છે. તો જીવામૃત છે, ઘન જીવામૃત છે, આચ્છાદન છે, વાપસા કન્ડિશન છે, સહજીવી પાક વાવવાના છે. એક પાક ન લેતા અનેક પાકની વિવિધતા, સહજીવી એકબીજાને ભળે એવા પાકો લેવાના છે. એને કારણે પોષણની કડી પણ જળવાય અને જમીનનું છે, ધરતી માતાને આપણે આ પ્રાકૃતિક ખેતી છે એ ધરતી માતાને ધરાવવાની વાત છે, છોડને નહીં. આપણે મોટે ભાગે છોડને ધરાવતા હોઈએ છીએ પણ પ્રાકૃતિક ખેતીમાં ધરતી માતાનું જમીનનું ટૂંકમાં ધ્યાન રાખવાનું છે. તો જમીન તંદુરસ્ત થઈ છે તો જ છોડ તંદુરસ્ત થશે. તો પ્રાકૃતિક ખેતીના ફાયદા ઘણા બધા છે. એના આયામો છે, એ આયામો સિદ્ધાંતો છે, એના આધાર સ્તંભો છે, એની માહિતી આપણે આવતા પછીના વિડીયોમાં આપણે મેળવીશું. તો ખેડૂત મિત્રો, આ પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ આપણે જો જોઈએ તો ખેડૂત મિત્રો, આજે ખેડૂતો છે એને આત્મનિર્ભર બનાવવા હોય તો પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. ગામ અને દેશને સ્વાવલંબન તરફ દોરી લઈ જવો છે તો પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. કારણ કે આજે આપણે પરાવલંબી એટલા બધા થઈ ગયા છે, આત્મનિર્ભરને બદલે આપણે બજાર ઉપર એટલો બધો આધાર રાખવો પડે છે. એને કારણે આપણું ઘણી જગ્યાએ શોષણ પણ થતું હોય છે. તો શોષણ અટકાવવા માટે પણ પ્રાકૃતિક ખેતી છે એ અનિવાર્ય છે. આમાં બજાર ઉપર આધાર રાખવો પડતો નથી, કારણ કે ખેડૂત જાતે જ પોતા દેશી ગાય હોય તો એ દેશી ગાય આધારિત ખેતી કરી અને ટૂંકમાં પોતાના ખેતર ઉપર જે કંઈ પાકે છે એનો જ ઉપયોગ કરી અને આજુબાજુમાં વનસ્પતિ જે મળે છે એનો જ ઉપયોગ કરીને આપણે એના વસ્ત્રો બનાવવાના છે. તો ખેડૂત મિત્રો, આમાં શોષણ નથી પણ આમાં પોષણ છે. હંમેશા જ્યાં પોષણ થતું હોય ત્યાં બધાનો સારો વિકાસ થતો હોય છે. જ્યાં શોષણ થતું હોય ત્યાં ટૂંકમાં શોષણ થતું હોય ત્યાં કોઈનો વિકાસ રૂંધાતો હોય છે. એટલે આપણે આમાં પોષણ કરવાનું છે. પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત દે છે. તો ખેડૂત મિત્રો, આવનારી પેઢીને આપણે જો જીવંત માટી આપવી હોય તો પણ પ્રાકૃતિક ખેતી કરવી જરૂર છે. આજે જમીન બંજર થઈ ગઈ છે, ઉપજાઉ પણ ગુમાવી દેશે, કડક થઈ ગઈ છે અને નાખ્યો છોડ ઉગશે નહીં, નાખ્યું બી ઉગશે નહીં, તો આપણે આવનારી પેઢીને ટૂંકમાં જીવંત માટી નહીં આપી શકીએ. તો જીવંત માટી આપવી હોય તો આપણે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. ખેડૂત મિત્રો, આજે આપણા રાજ્યની અંદર આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ પણ આ અભિયાન છેડી રહ્યા છે અને ખૂબ સારી રીતે આનો પ્રચાર કરી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આજે પ્રાકૃતિક ખેતી કરવા માટે સરકારશ્રી પણ ખૂબ ઉપયોગી થઈ છે. સરકારશ્રી પણ જે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો શાકભાજી, અનાજ, કઠોળ, ફળફળાદી પકવે છે એના માટે એક બજાર વ્યવસ્થા ઊભી કરી દીધી છે, બેસવાની જગ્યા આપી છે. જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ પણ એવા બજારો ટૂંકમાં પ્રાકૃતિક ખેતીના ખોલવામાં સરકાર અત્યારે મદદ કરી રહી છે. તો તમે પ્રાકૃતિક ખેતી જે ખેડૂતો કરે છે આજે દર રવિવાર, ગુરુવારે ટૂંકમાં એ પ્રાકૃતિક બજારમાં આવે છે અને પોતે ખૂબ ઊંચા ભાવે ટૂંકમાં શાકભાજી, કઠોળ, અનાજ, ફળફળાદી વેચે છે. અને શહેરીજનો છે, જેની પાસે પૈસાદાર છે એ લોકો આજે ફેમિલી ફાર્મર કોન્સેપ્ટ ઉપર અત્યારે ટૂંકમાં એ પણ ટૂંકમાં જોડાયા છે અને ખેડૂતોને એ પોતે પણ ઓર્ડર આપતા થઈ ગયા છે અને ખેડૂતોને સીધું ટૂંકમાં બજાર ઉપભોક્તા એટલે કે વપરાશકર્તાની કડી બેની જોડાઈ ગઈ છે. તો આનો આપણે લાભ લેવો જોઈએ. લોકોને પાસે પૈસો છે એનો આપણે વિશ્વાસ જીતી અને આપણે સારી ખોરાક એને જો પૂરો પાડશું તો આપણે
બે પૈસા વધારે કમાઈ શકશું, તો આત્મનિર્ભર બની શકશું. તો આત્મનિર્ભર બનવા માટે અત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ ખૂબ સારા ભાવ મેળવી રહ્યા છે. તો તમે એ પ્રાકૃતિક બજારની અંદર જોડાઓ, પ્રાકૃતિક ખેતી તરફ તમે વળો. પ્રાકૃતિક ખેતીની તમામ માહિતી લેવા માટે તમારે ગામની અંદર કૃષિ સખી, CRP છે, ખેતી મદદનીશ પણ તમારા ગામની અંદર છે, તો એનો પણ તમે સહયોગ લઈ શકો છો. બીજું ખેડૂત મિત્રો કે પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ અને પ્રાકૃતિક ખેતી કરવા માટે હવે તમે રાહ ન જોવો, કારણ કે આજે આપણા પરિવારનું આરોગ્ય જાળવવા માટે, ગામનું, સમાજનું અને દેશનું, જો આપણે તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત દેશ બનાવવો હશે, આત્મનિર્ભર દેશ બનાવવો હશે, કે સ્વાવલંબી તરફ આપણે દેશને લઈ જવો છે, ખેડૂતે સ્વાવલંબી તરફ સ્વાવલંબી બનવું છે, તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તો હવે કોઈની રાહ ન જોવો, તમે પ્રાકૃતિક ખેતી અપનાવો. 2-3 વીઘાની અંદર પણ તમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરો. પ્રાકૃતિક ખેતીની અંદર જે આયામો છે, ઘન જીવામૃત છે, જીવામૃત છે, આપણે 10 અર્ક છે, એવા ઘણા બધા અસ્ત્રો છે, એનો પણ તમે ઉપયોગ કરો. જીવામૃત છે, આજે BRC યુનિટો પણ ગામડાની અંદર ખોલ્યા છે સરકારે સબસિડી આપીને, તો BRC યુનિટનો પણ તમે ફાયદો ઉઠાવો. એ પણ તમને ઇનપુટ્સ જે છે, ઘન જીવામૃત, જીવામૃત છે, અસ્ત્રો છે, બીજામૃત છે, એ તમે ટૂંકમાં દેશી ગાય તમારી પાસે ન હોય તો પણ તમે એની પાસેથી આ ઇનપુટ્સ ખરીદી કરી અને તમે પ્રાકૃતિક ખેતી કરી શકો છો. ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી તમે જાજી નહીં તો તમારા પરિવારને પણ તમે સારો ખોરાક, પોષણ આપવા માટે તમે પ્રાકૃતિક ખેતી થોડીક પણ કરજો. તમારા અનાજ, શાકભાજી, કઠોળ જેટલું પણ ઘરની જરૂરિયાત છે એટલું તો કમસે કમ તમે પ્રાકૃતિક ખેતીથી પકવજો જ, જેથી કરીને આવનારા દિવસોમાં તમારા પરિવારમાં જે જોખમ આરોગ્યલક્ષી ઊભું થશે તો પણ દૂર રહેશે. તો ખેડૂત મિત્રો, વધારે માહિતીની તમારે કંઈ માર્ગદર્શનની જરૂર પડે, સહાયની જરૂર પડે, તો તમે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી છે 1800 18 0 15 51, એમાં પણ તમે સંપર્ક કરી શકો છો. દરેક જિલ્લાની અંદર ખેડૂત તાલીમ કેન્દ્ર, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી આવેલી છે, તેનો પણ તમે સંપર્ક કરી શકો છો. તમારા ગામની અંદર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ છે, એના કૃષિ સખી છે, એના કોમ્યુનિટી રિસોર્સ પર્સન છે કે CRP છે, ખેતી મદદનીશો છે, એનો પણ તમે માર્ગદર્શન લઈ શકો છો, એની પણ સહાય મેળવી શકો છો. તાલુકા કક્ષાએ તાલુકા પ્રોજેક્ટ મેનેજર છે, તમારા તાલુકાની અંદર જે BRC યુનિટો છે ખોલ્યા છે, એનો પણ તમે માર્ગદર્શન માટે ઉપયોગ કરી શકો છો, ઇનપુટ્સ ત્યાંથી ખરીદી શકો છો. તેમજ જો તમારે વધારે માર્ગદર્શનની જરૂર પડે તો તમારા ગામના ગ્રામસેવક મિત્ર ખેતી છે, એનો પણ તમે સહાય કે માર્ગદર્શન એનું લઈ અને તમે પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાઈ શકો છો. તો ખેડૂત મિત્રો, હવે પ્રાકૃતિક ખેતીના અભિયાનની અંદર જોડાવા માટે તો તમે સમય ન ગુમાવતા, આજે જ જાગ્યા ત્યારથી સવાર તમે પ્રાકૃતિક ખેતી થોડી પણ તમે અપનાવજો, જેથી કરીને તમારા પરિવાર છે એ તંદુરસ્ત રહે, સમાજ તંદુરસ્ત બને અને આપણો દેશ છે આત્મનિર્ભર બને. એવા અભિયાનમાં આપણે સૌ જોડાવ, એવી હું તમને વિનંતી કરી અને આ માહિતી અહીં પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ ખેડૂત મિત્રો.